આપણે બધા મનુના સંતાનો છીએ, એક જ બાપના દીકરા છીએ ટૂંકમાં કહું તો. આ તો વ્યવસ્થા છે. મોટું ખેતર હોય ને પછી એને પાવા માટે ક્યારા કરવા પડે. એવી રીતે આ બધા ક્યારા છે. મારા સમાજને હું સંભાળું, તમારા સમાજને તમે સંભાળો, આ બધા ક્યારાઓ છે. પણ ખેતર તો એક છે. આ વાતને આપણે બધાએ સમજવાની બહુ ભાગવતના આધારે કહું છું. એ મનુ અને શત્રુપા દ્વારા જે 5 સંતાનો ઉત્પન્ન થયા એમાંથી આ વર્તમાનમાં જેટલી પણ સૃષ્ટિ છે અંદાજે 750 કરોડ માનવ જીવો જીવે છે. આ બધી મનુ મહારાજ. એમાં 2 પુત્રો હતા અને 3 દીકરીઓ હતી. ઉત્તાનપાદ અને પરિવૃત નામના 2 પુત્રો, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યા. એમાં આકુતિ જે હતી એ રુચિ ઋષિને આપવામાં આવેલી. આકુતે રુચયે પ્રાદાત કર્દમાયતુ મધ્યમા દક્ષાયાદાત પ્રસૂતિંચ યત આપૂરિતમ જગત. આ 3 માતાઓ દ્વારા આખું જગત ભરાણું છે. એમાં આકુતિ રુચિ ઋષિને આપવામાં આવી, કરદમને મધ્ય કન્યા એટલે કે દેવહૂતિ આપવામાં આવી, અને દક્ષ મહારાજને પ્રસૂતિ નામની દીકરી પરણાવવામાં આવી. એમાં દેવહૂતિને ત્યાં સાક્ષાત ભગવાન કપિલનો જન્મ થયો છે. આપણે ત્યાં અવતાર લગભગ ઉત્તરમાં થયા છે. લગભગ અવતારની આપણે એવી કરીએ તો ઉત્તર પ્રદેશમાં થયા. અને એનો પરિચય આપનારા જે આચાર્યો છે એ બધા દક્ષિણમાં થયા છે. પછી ભગવાન વલ્લભાચાર્ય હોય, ભગવાન રામાનુજાચાર્ય હોય, નિમ્બાર્ક હોય, જગતગુરુ શંકરાચાર્ય હોય, બધા દક્ષિણ. પણ એક અવતાર આપણા ગુજરાતમાં થયો છે, એનું નામ છે કપિલ અવતાર. આપણા સિદ્ધપુરમાં થયો છે. સરસ્વતીના કિનારે એક સંત તપસ્યા કરે છે, નામ કરદમ છે. એટલું બધું તપ કર્યું કે શરીર આખું કૃશ થઈ ગયું. થોડી વારમાં જો પરમાત્મા દર્શન આપવા ના આવે તો એ આ મહાત્માનો પ્રાણ નીકળી જાય, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ. પરમાત્મા દર્શન આપવા માટે આવ્યા અને પરિણામે કરજમજીની સાધના અવસ્થા જોઈ અને પરમાત્માની આંખમાં આંસુ પડવા લાગ્યા. એ આંસુના બિંદુ નીચે પડ્યા. એમાંથી એક સરોવર બંધાયું, એનું નામ બિંદુ સરોવર છે, જે હજી સિદ્ધપુરમાં છે. જેની સાધના અવસ્થાને જોઈને ઈશ્વર રેડ્યા હશે. એની સાધના કેટલી ઉત્કૃષ્ટ હશે.